આપણાથી સેવા ન થાય તો જે સેવા કરતું હોય એને સહયોગ કરીએ. यदि सहयोग પણ ન થાય તો કમથી કમ જે કરતું હોય એને અટકાવીએ નહીં, અને કદાચ એ પણ ન થાય તો જે સેવા કરતું હોય એની મશ્કરી ન કરીએ, એને હૃદયમાં પીડા થાય એ ન કરીએ. પ્રભુ કહે કે કોઈ મારા ઉપર અપશબ્દ કહે ને, પ્રભુ કે હું ક્ષમા કરી દઈશ. પણ જ્યારે જીવ પ્રભુની સન્મુખ બેઠો હોય, પ્રભુની સેવામાં હોય, અને એ વખતે જો આપણા દ્વારા એવા કટુ શબ્દ નીકળે કે એનું દિલ દુભાય, તો પ્રભુ કહે છે કે એ પ્રહાર એની ઉપર નહીં, એ પ્રહાર તમે સીધો મારી ઉપર કર્યો છે. અને માટે કહ્યું, હરિજન કી હાંસી કરે તાહી સકલ વિધિ હાનિ. પ્રભુ કહે કે મારો મોટામાં મોટો અપરાધ કરશો, કદાચ હું ક્ષમા કરી દઈશ, પણ મારા ભક્તોનું દિલ જો દુભાયું છે તો એ અક્ષમ્ય થઈ જશે. અને એટલા માટે ઘણીવાર આપણા વડીલો સેવા કરે, આપણે ન કરી શકતા હોઈએ, ન સમજાતું હોય તો એના ભાવોને વંદન કરીએ. કદાચ આપણે જે ભોગવી રહ્યા છે ને એ એમની કરેલી સેવાનું ફળ છે. આપણે જે માણી રહ્યા છે એમની કરેલી ટહેલનું ફળ છે. કદાચ ન સમજાય તો એનો મતલબ કદાપી એ નથી કે જે કરે છે ખોટું કરી રહ્યા છે. એટલે ભક્તો જ્યારે પ્રભુની સેવામાં હોય, પ્રભુની ટહેલ કરતા હોય, ત્યારે ધ્યાન રાખવું કે આપણાથી એનું દિલ એ વખતે ન ડૂબે, કારણ કે એ પ્રભુને સૌથી વધારે પીડા આપણા દ્વારા એમાં પ્રાપ્ત થાય છે.